જય દ્વારકાધીશ અને બધાને જય શ્રી રામ અને જય મુરલીધર. લોગ કરી દઈએ ચાલુ. જય શ્રી રામ. આપણે રામ ભગવાન અયોધ્યામાં આવી ગયા છે અને મસ્તીનો ઉત્સવ પણ થઈ ગયો છે અને હવે જઈએ છે આપણે વાળીએ જો. અને આપણો લોગ છે ને આપણે પપ્પાની દ્વારકા ગયા હતા એને આપણે ઓલા મોબાઈલમાં પડ્યા છે. એની મેં કીધું હતું મને કે મૂકી દેજો. મૂકવું છે એનું કારણ શું છે કે મારા પપ્પાની દ્વારકા ગયા હતા ને એ ઘણાને એમ હતું કે બે બાપ દીકરો એ દવાખાને ક્યાંક ગયા છે કે એ ઘણાને આડી એવી શંકા છે. આપણી પાસે પ્રૂફ છે એ મૂકી અને તો બતાવી દ્વારકા જ ફરવા ગયા હતા અને મંદિર જ ગયા હતા. એટલે ઘણા છે ને શંકા દૂર થઈ જાય આપણે એ પ્રમાણે લોકમાં વાડીએ જાય છે. હાલો આવી ગયા વાળીએ. હું બાંધી છે અહીંયા બાંધી છે અહીંયા બાંધી છે અહીંયા એક બાંધી છે. ગા ખાવાનું કામ કરે છે અને અમારા પાણીવાળા ભાઈ છે ને લાઈનો અમે ફેરફાર કરી હતી તો એ કાઢે છે. હવે લેવા રાખું પછી નવી ફિટ કરશું. નવી લાઈનું છે એટલે પેલું પાણી ન નીકળે જૂની લાઈનમાં. અને મારે જવું છે એ મકાઈ લેવા એ બતાવું તમને. આટલી છે ને અટાણે લીલા હજી વાતમાં વાર લાગશે. મકાઈ લેવા આવી છે મણને હિસાબે આવે છે 60 રૂપિયા મણ લે છે. 2-2.5 મણ લઈ આવું ગાડીમાં. એકાત્ર જાઉં તો લઈ આવું. ત્યાં પણ આપણે વિડીયો બનાવશું જોતા રહેજો. અને હજી પછી ભાત લઈને આવે. લાઇટ આવી નથી બપોરે ભાત લઈને આવે. ચિકનભાઈનું મારે જવું છે હજી મકાઈ લેવા. દ્વારકાનું વ્લોગ છે ને આપણે ખાસ મૂકવાનું છે. જો તમે મારા પપ્પાને ત્યાં સમાજ અમે જમાવટ કરી સમાજે આહિર સમાજે રોકાણ હતા. અહીંયા ભજન પણ ગાયું છે. એને શોખ છે ગાવાનો. ગાયું છે એન્જોય કરજો. અને બધા ભાત દેવા આગળ આવું છું. હું પહેલાં લઈ આવું મકાઈ આપણે ત્યાં મળીએ. પહેલાં આવ્યું લાઈનું લેવા જાય પછી ઓલું ઘઉં બતાવું તમને બીજા ગ્રોથ પછી જઈએ આપણે મકાઈ લો બને હતા લોગમાં. બાકી તો અહીંયા મહેમાન બાંધ્યા છે મિની તબેલો. હમણાં આપણે રૂંધાને પણ લઈ આવીએ છીએ વાડીએ. લીલાનો થઈ જાય ને એટલે ઉનાળામાં એને એવાય કરી દેવી છે. આમાં શું છે નવા નવા મેમ્બર એડ થાય જ રાખીએ. હજી એમ 2-3 મેમ્બર એડ થાય આમાં. આ ઇમલી છે ને કાપી નાખી કાંતરા આવતા જોરદાર મીઠા. લીમડો છે ને સાંયો જોરદાર થઈ ગયો અમારા વટલાનો ઓલો લીમડો ને બધો. ચાલો વિખનભાઈને ખૂબ વાર થાય છે. પાવર આવ્યો નથી. પાવર આવવાથી ખબર પડે. પાણી અમારું આમ ઓલી સાઈડ છે ને એ પૂરું થઈ ગયું. આ સાઈડ હજી પાણી છે જાડ્યું. હજી આમાં ઘઉં પાય છે બાજુવાળા મોટરમાં. કાકાને ઘઉં દેખાડું તમને. આ ગુંદરી નીકળી ગઈ. લઈ આવી હાલો આગળ. આ ઘઉં પી ગયા. આપણે પાણી ચાલુ થઈ ગયું છે.
આનો ગ્રોથ એવો છે. આગતરા ઘઉં બધા એવા છે. પછી મોડા વાવેલ છે કેવા થાય એવો ખબર પડી જાય. ઊંધરી તો બધી નીકળી ગઈ જા. આપણે જાય છે જાજી મમ્મી, પેલી મોડી છે, વહેલી છે, મોડી હું મમ્મી ભૂલી જાઉં છું. લોસા કાઢી ગઈ છે. એલામાં ભયડો હતો, બાકી તો જાય છે એક નંબર. તો વાત નાખી દીધો. જઈ ગયા ઘઉંનો ગ્રોથ જઈ ગયા. કેમ છે ઘઉં? હવે આ ઘઉં નીકળ્યા જોરદાર. એક નંબર ઘઉં છે. પાંચ પાટલી ના કહેવાય. આપણે છે ને 4 પાટલી છે. અમે છે ને લાઈનો આવી લેવા. ઓલી તૂટેલી લાઈનો હવે ન હાલે, કારણ કે પાણી નીકળે ને ઘઉંમાં ન મજા આવે. અમારે પાણી પીવો કે પાણી આપણે લાઈનો અમારી જાજી પડી ગયું છે. કટકા છે લેવા આવ્યા છે. લઈને જાય છે. 2 કટકા ઉપાડી જાય. પાવર હજી આવ્યો નથી, કાલની વડે જ થયું છે. પાવર આવશે. પાણી ચાલુ છે આપણે ઘઉંમાં. આ ઘઉં ગ્રોથ દેજો. આ ઘઉં નિશાળી ગયા. આ ઘઉંનો ગ્રોથ જોરદાર છે. એક નંબર છે. હજી 2-3 પાણી પાસે. અમારે 8 પાણી લગભગ પાકી જ જાય. 6-7-8 વધી. હલો લાઈન લઈને જઈ. આ મકાઈ ડોડા કાઢી ગયા હવે. આ મકાઈ ડોડા આવી ગયા. આમાં વજન થાય, આમાં ડોડા આવી ગયા મકાઈમાં. પાણી બહુ ઉપર છે તમારે. હવે આ શું કરવા માંડ્યું? આ કેટલા ક્યાં સુધી છે તમારા? હા મેં શીખવાડ્યું હતી. આ મકાઈ વેસે હે 60 રૂપિયા મણ. જાજ છે એમ તો. લીલાડા હટવા આવ્યા. 10-15 દીમાં બધે રોતા લીલાડા થઈ જાય. 10-15 દીમાં તો લીલાડા થવા માંડ્યા. હકેલાઈ જાય. તમારે આવવા મળશે ને, ગાડી ભરીને આવવા દેતા છે ને. હા વધાઈ ગઈ. આ પાયલ છે. તો વાંચી આવે છે ને મકાઈ લઈ આગળ. આપણે વેસાતી લઈને ત્યાં 60 રૂપિયામાં ત્યાંથી મકાઈ વાંચીને આવ્યો અને મૂકી છે આગળ. અને કાલનો આપણે વિડીયો મૂક્યો ને રામ મંદિર ઉત્સવનો, ગામમાં જોરદાર ઉજવણી કરી. વિડીયો બહુ લાંબો થઈ ગયો, કારણ કે બહુ એટલે બહુ લાંબો. પણ આપણે 2 ભાગ નહોતો ભરતા, એક જ ભાગમાં દિવસમાં ઉતારવાનું, કારણ કે એક જ ભાગમાં બધા જોઈ લઈએ. એટલે વિડીયો સારો લાગ્યો તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો આપણે મસ્ત બનાવ્યો હતો, બહુ મહેનત કરી હતી વિડીયો બનાવવામાં. અને હવે આપણે જવું છે પાણી ત્યાંનું ભાત દેવા જવું છે. 1 વાગ્યા ઢોકળ ભાત દેવા જવું છે, ત્યાં આપણે મળશે. ચાલો આવી ગયા ભાત લઈ વાળીએ. ભીખનભાઈને આપી દઈ ભાત. પાછા ચા પાણી લઈને અમારા પપ્પા આવશે. ભીખનભાઈ છે ને ભાત પુગાડી દીધું. પાવર આવ્યો ઠેઠ 12 વાગ્યા પછી. સુધી નક્કી નહોતું, 12 વાગ્યા પાવર આવ્યો અટાણે. એટલે પાવર એ મોડો જાહે. ભાત મૂકી દઈએ. હા તો બગલા જઈ ગયો. છે સરવા આવ્યા હે. બે બધી વેચી. દાદો અમારે ખાવાનું જ કામ કરે, બીજું કઈ કામ જ નથી.
હાલો ભીખુનભાઈ કાલની વાળી મિલ્કન કરી દો ખાલી, એટલે ચા પાણી મજા આવે. પાવર આવ્યો કઈ 12 વાગે અહીંથી ગયો પછી આવ્યો? હા તો હું ગાડીમાં પીકો ને એવું દેખાણું તો પાવર આવી ગયો હે. મોટર ચાલુ હોય ઓટોમેટિક ઉપડી જાય. મિલ્કન ખાલી કરી દે હાલો. લેતો મારે હજી જમવાનું બાકી છે. હું પેલા ભાત દઈ આવું પછી જમવા ઘેરે બેસી. રોજી સંદીપે સંદીપ મૂકા હો વાટકા કોક લઈ જાય કે. હાલો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોગમાં. બાય.